સુરત શહેર અને જિલ્લામાં ફરી જામ્યો છે વરસાદી માહોલ। સુરત શહેરમાં સતત બીજા દિવસે 4 ઇંચ જેટલો વરસાદ। સુરત જિલ્લામાં સતત બીજા દિવસે જોરદાર વરસાદ વરસ્યો છે। સતત વરસાદને કારણે શહેર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ। સુરતનો સિંગણપોર વિસ્તારમાં કેડ સુધીના પાણી ભરાયા છે। તમે દ્રશ્યો જોઈ શકો છો, આખા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને સુરતમાં એટલે કે સુરત સિટીમાં આ સ્થિતિ છે। કતારગામ સિંગણપોર વિસ્તારના આકાશી દ્રશ્યો તમે જોઈ શકો છો। આખા રસ્તા ઉપર ફક્ત ને ફક્ત પાણી જોવા મળી રહ્યું છે। આમાં ક્યાંય પ્રી મોન્સૂનની કામગીરી દેખાતી નથી। પ્રી મોન્સૂનની કામગીરી પાણીમાં જતી રહી છે। વેડ દરવાજાથી સિંગણપોર વિસ્તાર સુધીનો રોડ જે છે આખો એ જળમગ્ન થઈ ગયો છે। લોકોના કમર સુધી પાણી ભરાઈ ગયા છે। સુરતના સહારા દરવાજા ગરનાળામાં એસટી બસ પણ ફસાઈ ગઈ। વરાછામાં મિની બજાર ખાતે પાણી ભરાવાને કારણે સમગ્ર વિસ્તાર આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી જ જોવા મળી રહ્યું છે। ઠેર ઠેર પાણી ભરાતા મેયર માયા માવાણી રસ્તા પર ઉતર્યા અને એમણે પણ જોયું કે શું સ્થિતિ છે એમના શહેરની, સુરત શહેરની શું સ્થિતિ છે। આજે પાણી ભરાયા છે એની હાલત એમણે જોઈ। અનેક એવા વિસ્તારો છે, ગઈકાલે પણ આ સ્થિતિ સર્જાઈ હતી। ગઈકાલે પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। તો સુરતના ઉધનામાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા। ઉધનાના નવબંદરમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। ઘરોમાં પાણી ભરાતા સ્વાભાવિક રીતે હાલાકી પડી રહી છે। આ જુઓ તો ખરા તમે, સ્થિતિ તો જુઓ। લોકોના ઘર વખરી છે, લોકોના ઘરની અંદરની ઘર વખરી છે એ પાણીમાં તરવા લાગી છે। આ સ્થિતિ ઉધનામાં જોવા મળી છે। લોકોના ઘર સુધી, ઘરમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકોએ મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે અને ઉઠાવવા જ જોઈએ, કારણ કે પ્રી મોન્સૂનના દાવા કરવામાં આવે છે, ગટરની લાઈન નાખી, આ લાઈન નાખી, પણ દર વખતે વરસાદમાં આ જ સ્થિતિ જોવા મળે છે। આ ઉધનામાં લોકોના ઘરમાં ઘૂંટણ, કેટલાક ઘરોમાં ઘૂંટણ સુધીના, કેટલાક ઘરોમાં કેડ સુધીના પાણી ભરાઈ ગયા છે। સામાન લોકોનો પાણીમાં આખો તરબોળ થઈ ગયો છે। હવે આ જે નુકસાન થશે એની ભરપાઈ કોણ કરશે એ સવાલ છે। સુરતના 6 અલગ અલગ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। સહારા દરવાજા, સિંગણપોર, વરાછા ઓવરબ્રિજ, ઉધના, સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તાર અને ટેક્સટાઇલ માર્કેટ। સવારથી સુરતમાં વરસાદ વરસી રહ્યો છે ને એના પગલે આ સ્થિતિ સર્જાઈ છે। આખું ગરનાળું સહારા દરવાજા પાસે તો આખું જે ગરનાળું છે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સિંગણપુરમાં આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વરાછા ઓવરબ્રિજની પણ એ જ સ્થિતિ છે। ઉધનામાં તો જેમ મેં કહ્યું લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ સ્થિતિ છે અને ટેક્સટાઇલ માર્કેટના રસ્તા પણ પાણીમાં ગરકાવ છે। એટલે સુરતના મોટા ભાગના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો અનેક એવા વિસ્તારો કે જ્યાં સુરતમાં પાણી ભરાયા છે। ગઈકાલે પણ આ સ્થિતિ જોવા મળી હતી। ગઈકાલે જ્યારે સાંજે વરસાદ વરસ્યો, જે બાદ આખા એવા વિસ્તારો, ઘણા બધા એવા વિસ્તારો હતા કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। 4-4.5 ઇંચ જેટલો ગઈકાલે વરસાદ 6 વાગ્યા સુધીમાં સુરતમાં વરસ્યો હતો અને એમાં આ સ્થિતિ સર્જાઈ હતી। આજે વહેલી સવારથી પણ વરસાદ છે। આ બસ ફસાઈ છે સહારા દરવાજા આગળ, એ પણ તમે જોઈ શકો છો। એટલું બધું પાણી છે કે બસ ફસાઈ ગઈ। તો સુરતમાં ભારે વરસાદને લઈને પ્રશાસન એલર્ટ મોડ ઉપર છે। લિંબાયતમાં સંજયનગર ઝુંપડપટ્ટી વિસ્તારના લોકોને એલર્ટ કરાયા। ખાડી ભયજનક સપાટીથી ઉપર વહી રહી હોવાથી એલર્ટ કરાયા છે। સંજયનગર ઝુંપડપટ્ટી વિસ્તારના લોકોને ખસી જવાની સૂચના અપાઈ છે। ઝુંપડપટ્ટીમાંથી બહાર નીકળીને કોમ્યુનિટી હોલમાં સ્થળાંતર કરવાની સૂચના આપી દેવામાં આવી છે। તો ભારે વરસાદને લઈને પ્રશાસન એલર્ટ મોડ ઉપર છે। લિંબાયતમાં સંજયનગર ઝુંપડપટ્ટી વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। ખાડી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, એના કારણે આ સ્થિતિ સર્જાઈ છે અને એટલે એલર્ટ કરાયા। સુરત મહાનગરપાલિકા દ્વારા સ્થળાંતર થવા માટે ગાડીનું આયોજન કરવામાં આવેલ હોય, તેથી દરેક વ્યક્તિ પોતાનો કિંમતી સામાન લઈ પે એન્ડ યુઝ પાસે ગાડીની વ્યવસ્થા કરવામાં આવેલ છે। તો તે જગ્યા પર પહોંચી જવા નમ્ર વિનંતી, જેથી સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરી શકાય। જાહેર સૂચના, સંજયનગર વિસ્તારમાં રહેતા દરેક વ્યક્તિઓને જણાવવાનું કે બહાર ગાડી આવેલી છે, ગાડીમાં બેસી જાઓ, સ્થળાંતર કરી દે। સામાન જે હોય ને, કપડા, કિંમતી સામાન લઈ લે બધો, સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાઈ જ જાય, કારણ કે એ જે ગાડી બહાર આવે છે બેસી જાઓ। નગરપાલિકા દ્વારા સ્થળાંતર થવા માટે ગાડીનું આયોજન કરવામાં આવેલ હોય, તેથી દરેક વ્યક્તિ પોતાનો કિંમતી સામાન લઈ પે એન્ડ યુઝ પાસે ગાડીની વ્યવસ્થા કરવામાં આવેલ છે। તો તે જગ્યા પર પહોંચી જવા નમ્ર વિનંતી, જેથી સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરી શકાય। જાહેર
સૂચના સંજયનગર વિસ્તારમાં રહેતા દરેક વ્યક્તિઓને જણાવવાનું કે ખાડીમાં પાણીનું લેવલ ભયજનક સપાટીએ વહેતું હોવાથી દરેક વ્યક્તિઓને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર થઈ જવા નમ્ર વિનંતી। વધુમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સ્થળાંતર થવા માટે ગાડીનું આયોજન કરવામાં આવેલ હોય। તો સુરતમાં કરોડોના ખર્ચે બનેલ અંડરપાસમાં પાણી ભરાયા। કડોદરા 4 રસ્તા પાસેના અંડરપાસમાં પાણી ભરાયા છે। અંડરપાસ બંધ હોવાનું બોર્ડ લગાવ્યું છતાં વાહન ચાલકો ત્યાં પહોંચ્યા। જીવના જોખમે વાહન ચાલકો અંડરપાસમાં પસાર થઈ રહ્યા છે, એના પ્રયાસ કરી રહ્યા છે પસાર થવાના। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે પાણી ભરાયા છે। અંડરપાસ બંધ થતાં સર્વિસ રોડ પર લાંબો ટ્રાફિક જામ થયો છે। દ્રશ્યો તમે જોઈ શકો છો। સુરત જિલ્લાની અંદર જે રીતે ધોધમાર વરસાદ છે તે ગઈકાલ રાતથી વરસી રહ્યો છે, તેને લઈને ઠેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે। હાલ ખાસ કરીને આપણે કડોદરા 4 રસ્તાની નીચે બનાવેલા અંડરપાસની અંદર છે અને તેની અંદર હાલ છે તે લગભગ 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને પ્રશાસન દ્વારા હાલ છે તે આ અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે અને રોડ બંધ છે તેવું બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે, પરંતુ અહીંથી છે તે વાહન ચાલકો હજુ પણ જોખમી રીતે છે તે અંડરપાસની અંદરથી પાસ થતા નજરે પડી રહ્યા છે। ખાસ કરીને કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હોવા છતાં પણ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી અને તેને લઈને જે વરસાદના પાણી છે તે હાલ અંડરપાસની અંદર ભરાઈ ચૂક્યા છે અને જેને લઈને ટ્રાફિક છે, વાહન વ્યવહાર છે તે હાલ બંધ કરવામાં આવ્યો છે। અંડરપાસ બંધ કરવાના લઈને જે બાજુનો જે રસ્તો છે, ખાસ કરીને કેમેરામેનને કહીશ કે ઉપર દ્રશ્યો બતાવે, ત્યાં વાહનોની લાંબી લાઈન છે તે હાલ અત્યારે લાગી ચૂકી છે, કારણ કે આ લોકો જે સુરત તરફ જતા હોય છે અંડરપાસનો ઉપયોગ કરતા હોય છે, પણ અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે છે તે આ અંડરપાસ બંધ કરતા હાલ છે તે જે અંડરપાસની બાજુના જે સર્વિસ રોડ છે તેની પર હાલ છે તે લગભગ 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે અને આ અંડરપાસ બંધ કરવાની હાલ છે તે પ્રશાસનને ફરજ પડી છે। તે છતાં પણ બોર્ડ પણ ત્યાં મૂકવામાં આવ્યું છે, છતાં પણ હજુ પણ લોકો છે તે આ અંડરપાસમાંથી જીવના જોખમે છે તે પસાર થઈ રહ્યા છે। ખાસ કરીને એવી કોઈ યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા અહીં નહીં કરવામાં આવી હોવાના કારણે છે તે આ પાણી છે તે અહીં ભરાઈ રહ્યા છે। જે રીતે સાંબેલાધાર વરસાદ છે તે સુરત જિલ્લાની અંદર પડી રહ્યો છે, ઠેક ઠેકાણે પાણી ભરાયા છે અને આવી પરિસ્થિતિનું સર્જન છે તે અનેક જગ્યાએ થયું છે। હાલ તો પ્રશાસન દ્વારા આ અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે। ટ્રાફિક જામ છે તે ઉપરના રસ્તે થઈ ગયું છે। આ પાણી ક્યારે નીકળશે તેની હાલ ખબર નથી, પરંતુ હાલ પૂરતો તો આ અંડરપાસ છે તે પ્રશાસન દ્વારા બંધ કરવામાં આવ્યો છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત। સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। સુરતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે। અનેક એવા વિસ્તાર કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરતથી સંવાદદાતા ચેતન લાઈવ જોડે ગયા છે। ચેતન, સુરતના કયા વિસ્તારમાં વરસાદ છે? દ્રશ્યો તો જોયા, અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, અત્યારે શું સ્થિતિ છે? જી, સુરતમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપ આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના પોચ ગણાતા સિટીલાઇટ વિસ્તારમાં હાલમાં જે પોચ વિસ્તાર ગણાય છે ત્યાં પણ હાલમાં સ્થિતિ જોઈ શકાય છે કે મોટા ભાગના જે રોડ રસ્તાઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે જે જનજીવન પ્રભાવિત થયું છે, વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। હાલમાં સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આગળ પાણી ભરાઈ જવાને કારણે રસ્તાઓ પર જળમગ્ન થઈ ગયા છે। રસ્તા પર ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે, જેને લઈને અનેક વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। આપણે અહીં એક વાહન ચાલક છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે આ વરસાદને કારણે તમને શું તકલીફ થાય છે? બધે જ પાણી ભરાઈ ગયા છે ને બધે જ જવામાં તકલીફ પડે છે। હાલમાં તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છો? હું ડુમસથી આવ્યો છું ને હમણાં હું સિટી લાઇટ જાઉં છું। રસ્તામાં ક્યાં ક્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા? પાણી ભરાઈ ગયા છે, ડુમસ યુનિવર્સિટી બધે જ પાણી જ છે। ઓકે, રસ્તામાં વધુ પાણી અને ટ્રાફિક જામ ક્યાં ક્યાં દેખાયું? ટ્રાફિક જામ વીઆર મોલ પાસે ટ્રાફિક જામ છે। આ હતા વાહન ચાલક, તેમણે સ્પષ્ટ જણાવ્યું તેઓ હાલમાં ડુમસથી આવી રહ્યા છે। ડુમસથી રસ્તામાં મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાવાના અને ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે। આમ કહી શકાય છે કે જોઈ શકાય રસ્તા ઉપર જાણે જન સહેલાબ આવ્યો હોય તેવી હાલમાં સ્થિતિ છે। સવારથી સુરતમાં વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ છે તે
પ્રશાસનની પણ ક્યાંક ને ક્યાંક પોલ ખોલી રહ્યો છે, કારણ કે લોકોને ખૂબ જ જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગાડીઓ જાણે જલ સહેલાબમાં નીકળી રહી હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા છે. આમ કહી શકાય કે સુરતના જે પોશ વિસ્તારો છે તે પૈકીનો એક વિસ્તાર કે જે સિટી લાઇટ વિસ્તાર છે, અને આ વિસ્તારમાંથી હર્ષ સંઘવી સ્થાનિક ધારાસભ્ય છે અને તેઓ હાલમાં રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની પણ ફરજ નિભાવી રહ્યા છે. જોઈ શકાય છે અહીંથી થોડા અંતરમાં જ તેમની ઓફિસ પણ આવેલી છે. હાલમાં અહીં જે ગાડીઓ છે તેમના આ ટાયર પણ ડૂબી જાય તેવી હાલમાં હાલત છે. આપણી સાથે સ્થાનિક કોર્પોરેટર પણ આવી રહ્યા છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. વ્રજેશભાઈ, હાલમાં વરસાદ વરસી રહ્યો છે, શું છે વિસ્તારની સ્થિતિ? અત્યારે ખૂબ ભારે માત્રામાં વરસાદ પડી રહ્યો છે. ડેન્સિટી વધારે હોવાના કારણે સેટેલાઇટના આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે, પણ જેવો વરસાદનું પ્રમાણ ઓછું થશે એટલે વધીને અડધો પોણો કલાકમાં અહીંયા પાણી ઉતરી જાય છે. અત્યારે અમે થોડા સમય પહેલા જ અહીંના બધા સ્થાનિકો જોડે આ બધા જ અહીંયા જેટલા પણ સ્ટ્રોમના ઝાડિયાઓ હતા તે બધા જ સાફ કર્યા. આપણે જોઈએ તો ઘણી જગ્યાએ પરિસ્થિતિ એવી થાય છે કે જે લોકોને જે કચરો નીચે ફેંકવાની જે ટેવ છે એના કારણે એ જે સ્ટ્રોમના જે મેઇન હોલ હોય છે એમાં પ્લાસ્ટિક ફસાઈ જવું, કચરો ફસાઈ જવો, પ્લાસ્ટિકની બોટલો ફસાઈ જવી, એના કારણે એ બ્લોકેજ થઈ જાય છે. એટલે અમે લોકો અત્યારે એસએમસીના હમણાં કર્મચારીઓ પણ અત્યારે મેઇન રોડ પર છે, હમણાં આ બાજુ આવે છે, એ બધા જ ઝાડિયાઓને સાફ કરાવીને ફરીથી હમણાં થોડા સમય પહેલા અડધો કલાક પહેલા અહીંયા પાણી ઉતરી ગયેલું હતું, પણ ફરીથી વરસાદની માત્રા વધારે પ્રમાણમાં આવવાથી અહીંયા પાછું પાણી ભરાઈ ગયું છે. સાહેબ, મજૂરા વિસ્તારમાં જે પાણીની ભરાવાની સમસ્યા છે તે માટે જલ્દી નિકાલ થાય તે માટે અધિકારીઓને શું શું સૂચનાઓ આપી? અત્યારે આપણે જોઈએ તો આ જ્યાં જ્યાં આપણે આવા પાણીના ભરાવાના જે પ્રશ્નો રહી છે ત્યાં અમે વોટર હાર્વેસ્ટિંગના માધ્યમથી ઘણી જગ્યાએ એવી રીતે કૂવાઓ પણ બનાવ્યા છે. પણ જ્યારે આ અતિ ભારે વરસાદ જ્યારે પડે છે ત્યારે સ્વાભાવિક છે કે જ્યારે મેઇન આનાથી ઊંચો જે વિસ્તાર હોય ત્યાંનું પાણી લેવાની ક્ષમતા પહેલા હોય છે અને ત્યારબાદ આ નીચાણવાળો જે વિસ્તાર હોય છે ત્યાંનું પાણી પછી લેવાતું હોય છે. એટલે અત્યારે પમ્પિંગ સ્ટેશનો પણ ખોલાયા છે અને હવે ધીરે ધીરે થોડા સમયમાં અહીંયા પાણી આ જેવો વરસાદ બંધ થશે એટલે તરત અડધો પોણો કલાકમાં જ પાણી ઉતરી જશે. સાહેબ, મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી ત્યારે મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ આ હજી ચોમાસાની શરૂઆત છે, આખું ચોમાસું બાકી છે, લોકોને હાલાકી ન પડે તે માટે કેવું આયોજન કરાશે? પ્રી મોન્સૂન કામગીરી હેઠળ જે પણ સ્ટ્રોમના ઝાડિયાઓ હોય છે તેની સફાઈ કરવામાં આવે છે, પરંતુ મેં આપને જણાવ્યું એ પ્રમાણે કે જ્યારે પણ આવી રીતે વરસાદ આવે ત્યારે તણાઈને જે વસ્તુઓ આવે છે એ સ્ટ્રોમના જે ઝાડિયા હોય છે તેને બ્લોક કરી નાખે છે. અત્યારે આપણે જુઓ તો અહીંયા પાણીની બોટલોથી માંડીને પ્લાસ્ટિકની થેલીઓ આ બધું જે અહીંયાથી તણાઈને જાય છે એ બધું જ સ્ટ્રોમના ઝાડિયાને આગળ બાજુમાં કવર કરીને એ બ્લોક કરી નાખે. એના કારણે થઈને આ પાણી ભરાવાનો પ્રશ્ન વધારે પડતો થતો હોય છે. સ્ટ્રોમના ઝાડિયાથી એમાં જેટલો પણ અંદર જે કચરો હોય છે એની પહેલા જ્યારે વરસાદ બંધ થાય ત્યાર પહેલા એને સ્ટ્રોમ ઝાડિયાને પ્લાસ્ટિકથી આખું કવર કરીને બંધ કરી દેવાતું હોય છે. ત્યાર પછી એને જ્યારે પ્રી મોન્સૂન કામગીરી હેઠળ એમાંથી જે બી કચરો હોય છે તેને કઢાઈને એનું ડિસલ્ટિંગ કરવામાં આવે છે. પણ જ્યારે આ અતિ ભારે એટલે જે કાલે આપણે જોઈએ તો 4 થી 5ના ગાળામાં 1 કલાકમાં જે 4 થી 5 ઇંચ વરસાદ પડી ગયો તો તેના કારણે આ પાણીનો બ્લોકેજ ભરાવાનો અત્યારે પ્રશ્ન ઊભો થાય છે. આપણે જોઈએ કે આપણે વરસાદ આપણે જ્યારે પણ બેઝિન જ્યારે આપણે આપણું ચારો ઘરમાં બેઝિન હોય નળ ખોલીએ ત્યારે પાણી એની લેવાની ક્ષમતા જ્યારે એમાં જેટલી હોય એ પ્રમાણે જ જતું હોય, પણ એની અંદર તમે જો બાલ્ટી નાખી દો તો આખું બેઝિન ભરાઈ જાય. આ એ જ પ્રકારની વસ્તુ છે કે જ્યારે આપણી પાસે જવાના રસ્તા ઓછા છે, પાણીનો ઉપરથી ફ્લો જે વધારે પ્રમાણમાં જ્યારે આવતો હોય છે ત્યારે પાણી ભરાવાનો પ્રશ્ન ત્યારે ઉપસ્થિત થતો હોય છે. જી, આ હતા સ્થાનિક કોર્પોરેટર. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે જે પ્રમાણે હાલમાં વરસાદ વરસી રહ્યો છે તે અનુસાર વરસાદ વધુ વરસી રહ્યો છે અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન છે તેમની કેપેસિટી ઓછી છે. ક્યાંક ને ક્યાંક કેટલાક જાળિયાઓમાં કચરો ભરાઈ ગયો છે અને આ કચરો ભરાઈ જવાને કારણે હાલમાં જળ ભરાવની સ્થિતિ આવી છે, પરંતુ અધિકારીઓ છે, સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેઓ પણ સતત અહીં કાર્યરત છે તેવું પણ તેમનો દાવો છે. હવે જોવું રહ્યું કે સુરતમાં
2 દિવસ સતત હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે અને હાલમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ ક્યાંક ને ક્યાંક પ્રશાસનની પણ કસોટી કરી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે સુરતમાં ચોમેર પાણી જ પાણી છે. નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાઈ ગયા છે. આપણી સાથે અન્ય એક સ્થાનિક વાહન ચાલક છે, આપણે તેમની સાથે વાત કરીશું. આજે વરસાદને કારણે તમને શું શું તકલીફ પડી? રસ્તા આખું ભરાઈ ગયો અહીંયા. તમે ક્યાંથી આવ્યા? હા, ભાટામાંથી. ઓકે, ને ક્યાં ક્યાં રસ્તામાં પાણી ભરાયા છે? બધું રસ્તામાં, વધારે તો આ સિટી લાઇટ રોડ પર હોય, આ ભાટામાં હોય, ગ્રીન સિટીમાં હોય, બધું જગ્યાએ. હજી તેમણે જણાવ્યું કે મોટા ભાગના તમામ રસ્તાઓ હાલમાં ભારે વરસાદને કારણે જળમગ્ન થયા છે અને ઉધના સહિતના જે વિસ્તારો છે ત્યાં નીચાણવાળા ઉધના લિંબાયતમાં જે ખાડી કિનારે નીચાણવાળા ઘરો છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હોવાની સ્થિતિ છે. આમ કહી શકાય કે સુરતનો જે પોશ વિસ્તાર કહેવાય છે, સિટી લાઇટ વિસ્તાર, ત્યાંના દ્રશ્યો જોઈ શકાય છે કે ધોધમાર વરસાદને કારણે જાણે રસ્તા પર જ્યાં ગાડી પસાર થાય છે ત્યાં દરિયાના જેમ મોજા ઉછળતા હોય તેમ મોજા પણ ઉછળી રહ્યા છે. આમ આ ભારે વરસાદ છે તેને કારણે આજે હજી જો થોડો સમય વધુ આવી જ રીતે તીવ્રતાથી વરસાદ પડશે તો નીચાણવાળા વિસ્તારોમાં ચોક્કસથી લોકોના ઘરોમાં પાણી ભરાઈ જશે. જી, સુરત શહેરમાં મિની પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલ રાત બાદ આજ વહેલી સવારથી જ સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો. સુરતના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વેપાર ધંધા પર વરસાદની જબરદસ્ત અસર જોવા મળી રહી છે. ઘૂંટણથી કમર સુધીના પાણી અનેક વિસ્તારોમાં ભરાયા છે. અનેક વાહનો ફસાઈ ગયા છે, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. સંવાદદાતા ધનરાજ વાગલે ફોનલાઈન ઉપર જોડાયા છે. ધનરાજ, સુરતના કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે, શું સ્થિતિ છે? જી બિલકુલ, સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ અત્યારે વરસી રહ્યો છે. ત્યારે ધોધમાર વરસાદના પગલે આખા સુરત શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તસવીરો આવી રહી છે સુરતના સરથાણા વિસ્તારથી, જ્યાં અત્યારે હાલ જે જીએસઆરટીસીની બસ છે એ ફસાઈ હતી. ત્યારે તાત્કાલિક ધોરણે આ બાબતે સુરત મહાનગરપાલિકાને જાણકારી આપવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તસવીરમાં આપ જોઈ શકો છો, એક બાદ એક તમામ મુસાફરને અત્યારે નીચે ઉતારવામાં આવ્યા છે. આજે બસ જે હતી ખંભાતથી સુરત આવી રહી હતી અને બસમાં સવાર મુસાફરો છે એમના જીવ તાળવે ચોંટી ગયા હતા. જે પ્રમાણે પાણીમાંથી આ બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ જે ઘૂંટણસમા પાણી છે, કેડસમા પાણી છે, એમાં બસ છે ફસાઈ ચૂકી હતી. ત્યારે તમામ મુસાફરો છે તેમના જીવ તાળવે ચોંટ્યા હતા. પરંતુ તાત્કાલિક ધોરણે આ બાબતે ફાયર વિભાગને જાણકારી આપવામાં આવતા ફાયર વિભાગની એક ટીમ છે એ ત્યાં પહોંચી ચૂકી હતી. વ્રજ ચોક પાસે આ જે ઘટના બની હતી ત્યારે બસમાંથી તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફાયર વિભાગની જે ગાડી છે એમાં બેસાડીને તેમને તાત્કાલિક ધોરણે સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આમ સુરત શહેરના સરથાણા જકાતનાકા વિસ્તાર હોય કે પછી સરથાણા પોલીસ મથક વિસ્તાર હોય, ત્યાં આ પ્રમાણે મોટી સંખ્યામાં અત્યારે હાલ જળ ભરાવાની તસવીરો છે સામે આવી રહી છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ ખંભાતથી સુરત આવી રહેલી જે બસ હતી એમાં મોટી સંખ્યામાં મુસાફરો છે એ આવી રહ્યા હતા. ત્યારે બસ અચાનક જ બંધ પડી જતા બસ ત્યાં ખોટવાઈ ગઈ હતી અને તાત્કાલિક ધોરણે તમામ જે મુસાફરો છે તેમના જીવ બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. તમામને ફાયર વિભાગની જે ગાડી છે ઉપરાંત ત્યાં ઉપસ્થિત ટ્રેક્ટર છે ત્યાં તમામ મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ સહી સલામત સ્થળે ખસેડીને એમનો જીવ પણ બચાવવામાં આવ્યા હતા. આમ સુરત શહેરમાં જે પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સરથાણા વિસ્તાર, વરાછા વિસ્તાર હોય કે પછી સુરતનો કતારગામ, સિંગારપોળ વિસ્તાર હોય, આ તમામે તમામ વિસ્તારમાં અત્યારે હાલ જબરદસ્ત જળબંબાકારની સ્થિતિ છે. જે રીતે પાણીનો નિકાલ થવો જોઈએ એ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. ત્યારે છેલ્લા 2 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જી, આભાર ધનરાજ વિગતો આપવા માટે.